Good morning. Again, we are going to learn in English unit number 3 an interview with Arun Krishnamurthy. In this lesson, આ પાઠમાં કોઈ સ્ટોરી આપી નથી, પરંતુ અરુણ કૃષ્ણામૂર્તિ નામના એક વ્યક્તિની જીવન યાત્રા બતાવી છે. એને કેવા સ્ટ્રગલો કરીને પર્યાવરણ માટે મોટા કામ કર્યા છે. તો આપણે એ પાઠ આજે ભણવા જઈ રહ્યા છે. યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. An interview with Arun Krishnamurthy. So now we start. Take your book. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO, Environmentalist Foundation of India, EFI. Arun Krishnamurthy was just 17 years old. 17 વર્ષના હતા. and he founded, એમને રચના કરી, એમને બનાવ્યું, founded, established, set up, સમાનાર્થી શબ્દ છે, similar meaning છે. he founded NGO named Environmentalist Foundation of India, EFI. full form આપણા પરીક્ષામાં પૂછે. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchling in Chennai. શરૂઆતમાં કાચબાની ગતિએ કામ ચાલતું હતું. ટર્ટલ નવો શબ્દ છે. ટર્ટલ એટલે દરિયાઈ કાચબો, અને આપણા ત્યાં તળાવમાં જોવા મળતા કાચબાને કહેવાય ટોર્ટોઇઝ. દરિયાઈ કાચબાને કહેવાય ટર્ટલ. ટુ સેવ, ટુ પ્રોટેક્ટ, બચાવવું. Turtle, beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchlings. Hatchlings એટલે કાચબાના બચ્ચા. In Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. બીચીસ એટલે દરિયા કિનારા, સીશોર. સીશોર એટલે બીચ. તો અરુણ અને એના વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવક, બધા ભેગા થઈને જુદા જુદા શહેરોમાં સફાઈ કામ કર્યું. કયા શહેરો છે નામ યાદ રાખજો. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. The team cleans lakes, beaches and zoo, plants trees, educate people through street plays and also make environment friendly paper bag. આ ટીમે શું સાફ કર્યું છે? લેક એટલે તળાવ, બીચીસ એટલે દરિયા કિનારા, જૂસ પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રીઝ જંગલોમાં જઈ અને વૃક્ષોના જે કંઈ પાંદડા પડે છે, એજ્યુકેટ પીપલ લોકોને સમજાવ્યા છે, through street plays શેરી ડ્રામા દ્વારા, and also make environment friendly paper bag. અને પ્લાસ્ટિકની જગ્યાએ કાગળની બેગનો ઉપયોગ કેવી રીતે થાય આ સમજાયું, આ શીખ્યું. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણની ટીમમાં 7મા ધોરણના વિદ્યાર્થીઓ જોડાયા હતા. એટલે 7 + 5 12 વર્ષના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને હજુ પણ જોડાયેલા છે, હજુ પણ કામ કરી રહ્યા છે. કન્ટિન્યુડ, કેપ્ટ ઓન ચાલુ રાખવું. કન્ટિન્યુડ, કેપ્ટ ઓન ચાલુ રાખવું. હાલ પણ હજુ પણ કામ ચાલુ છે. હવે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અરુણને, એના પર ધ્યાન આપીએ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity?
બાળપણમાં એવો કયો અનુભવ થયો કે જેમાંથી તમે પર્યાવરણ સુધારવા માટે તૈયાર થયા? જો, a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. હવે આનો જવાબ આપ્યો છે કે મારા ઘરની નજીકમાં એક બ્યુટીફુલ સુંદર લેક હતું, તળાવ હતું. બ્યુટીફુલ સુંદર એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અગલી. નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, beside બાજુમાં. અરુણ કહે છે કે મારા ઘરની બાજુમાં એક તળાવ હતું જેમાં ઘણા બધા ફ્રોગ્સ ડેકા, સ્નેક્સ સાપ, બર્ડ્સ પક્ષીઓ રહેતા હતા, which was heavily polluted. ટૂંક સમયમાં બહુ જ ગંદુ થઈ ગયું, ખરાબ થયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. ને થોડાક જ સમયમાં અમારા પાડોશનું જે ઘર સુંદર હતું એ નેબરહુડ એટલે પાડોશ, એ હવે ખરાબ થઈ ગયું, ગંદુ થઈ ગયું. This hurt me badly and I wanted to do something about it. અને આ બધી બાબત મને બહુ જ હર્ટ કરી, એટલે કે મને દુઃખ થયું અને મને એવું લાગ્યું કે મારે પર્યાવરણ વિશે કંઈક કામ કરવું જોઈએ. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અને હું અને મારા કેટલાક મિત્રો, couple of friends, ફ્રેન્ડની જોડી, આ લોકોને મેં ભેગા કર્યા અને મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. આ મારા જીવનની પહેલી પ્રવૃત્તિ પર્યાવરણને ચોખ્ખું કરવાની. આવું અરુણ કહે છે પ્રશ્ન જ્યારે પૂછાયો ત્યારે. બીજો પ્રશ્ન, what kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? તમારા પપ્પા મમ્મીએ તમને કેવી રીતે સપોર્ટ કર્યું? કે આ કામ કરવા માટે આપણા પેરેન્ટ્સની પરવાનગી બહુ જરૂરી છે. તો કેવી રીતે? આનો જવાબ આપે છે, I have supportive parents who understand that my interest was the environment. મારા મમ્મી પપ્પાને ખબર હતી કે આને પર્યાવરણ ગમે છે. મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરતા હતા. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into action. હવે એવું કહે છે કે મારા મમ્મી પપ્પા મને સપોર્ટિવ હતા. હું કંઈ પણ નવું કામ કરું એ પહેલા એમનો ઓપિનિયન લેતો હતો, એમને જણાવતો હતો કે મમ્મી હું આમાં જાઉં છું, આ કામ કરું છું. આ એક બહુ જ સારો ગુણ છે, આપણામાં પણ આ ગુણ આવવો જોઈએ. પછી બીજો એવો પ્રશ્ન પૂછાયો કે ભાઈ ભણવાનું અને પર્યાવરણનું બે કામ કેવી રીતે કરતા? જવાબ, I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and I start thinking I was a superstar because I was doing all this environment work. અરુણ કહે છે કે I have teachers, મને એવા ટીચર્સ મળ્યા છે જે મને હંમેશા વિનમ્રતા શીખવી છે. શું શીખવ્યું છે? અહીંયા કેટલાક શબ્દો જોઈ લેજો. ફ્રેન્ડ એનો વિરુદ્ધાર્થી થાય ફો અને એનિમી, દુશ્મન. હ્યુમિલિટી વિનમ્રતા, શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી કે જેથી હું કેવો ના થઈ જાઉં, સ્નોબિશ અભિમાની દંભી, અને એરોગન્ટ અહંકાર. મને શિક્ષકોએ એવું શીખ્યું છે કે હું અભિમાની અને દંભી ન બની જાઉં. I am not a snobbish or arrogant. They taught me to be simple and keep learning all the time. તેમણે મને કહ્યું છે કે સરળ બનવાનું, હંમેશા શીખતા રહેવાનું.
And I'm not an activist, I'm an environmentalist. હું આંદોલનકારી નથી, એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી. પણ હું કોણ છું? I am an environmentalist. હું પર્યાવરણવાદી છું. I am an environmentalist. Simple, સરળ, difficult, અઘરું. Environment, પર્યાવરણ. ક્રિયાપદ છે યાદ રાખજો. To teach, taught. Lazy, આળસુ. અને positive, હકારાત્મક. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. આવું હું કહે છે કે આ કામ કરવાથી હું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. This made me understood their importance, how beautiful they are and why we need to protect them. નવો પ્રશ્ન પૂછ્યો કે કોલેજમાં તમને આવું એન્વાયરમેન્ટ કેવી રીતે મળ્યું? તરુણ કહે છે કે મારી કોલેજમાં બહુ સરસ મજાનું વાતાવરણ હતું, વૃક્ષો બધા હતા, ગ્રીન કવર હતું. These animals are on their own, find their own food and are always active, on the move and never lazy. It is also positive, we have a lot to learn from them. અને કોલેજના એવા કેટલાય વૃક્ષો હતા કે જેના ઉપર પક્ષીઓ રહેતા. ને આ પક્ષીઓ પોતાનું કામ જાતે કરે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે અને પર્યાવરણ ઉપર આધારિત છે. એટલા માટે કોલેજમાં પણ અરુણને એ શીખવા મળ્યું કે પર્યાવરણ બચાવવાનું છે. આ પર્યાવરણ ઉપર આધારિત પશુ પક્ષીઓ છે. આગળ નવો પ્રશ્ન પૂછે છે, Did you feel any hesitation in quitting a well-paying job and venturing into the school time? What were the options you weighed before you arrived at your decision? હવે અરુણે પ્રશ્ન પૂછે છે કે તમે બહુ સારી નોકરી કરતા હતા. અરુણ ગૂગલમાં નોકરી કરતો, જે આપણે મોબાઈલમાં જોઈએ છીએ. બહુ સારો પગાર હતો. નોકરી છોડવાનો અનુભવ કેવો રહ્યો? જોજો. It is always good to decide in favor of what you really love to do. I quit my job at Google. Quit એટલે છોડી દે. But I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. મારી નોકરી મેં ગૂગલમાંથી છોડી છે, પણ મિત્રો સાથે હજુ હું ભાવાત્મક સંબંધોથી જોડાયેલ. ઇમોશનલ બોન્ડ, લાગણીના સંબંધ, હજુ પણ હું જોડાયેલો છું. I understood that I had to leave the job at the minute in 2010. અરુણે 2010માં નોકરી છોડી હતી. Or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environment damage was happening on such a large scale. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. અરુણે ગૂગલ છોડ્યું ફક્ત ને ફક્ત EFI માટે, Environmental Foundation of India. આના માટે ગૂગલ છોડ્યું છે. અને અરુણ 2010માં ગૂગલની નોકરી છોડી છે. પર્યાવરણ બગડતું હોય અને હું ખુરશીમાં આરામ કરતો હોય એવું મને ફાવે નહીં. આવું અરુણે કર્યું છે. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? હવે કહે છે કે કેવા પ્રકારનો કચરો તમે તળાવમાંથી, નદીઓમાંથી, સરોવરોમાંથી, દરિયા કિનારેથી સાફ કરો છો? જો everything from a diaper to worn out slippers. We find everything in our lakes. This is so disturbing because it is water and water is
the basis of life. How can we not care for these water bodies? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and the water holding are free of garbage so that birds, frogs can live in peace. તળાવમાંથી ડાયપોલ નીકળે છે, બેટરી નીકળે છે, દરેક પ્રકારનો કચરો નીકળે છે. અરુણ કહે છે કે આ પાણીને આપણે શું કરવા બગાડીએ છીએ? પાણી એ જીવનનો આધાર છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આપણે એને બચાવવાનું છે. આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નથી. આપણે પર્યાવરણને બહુ સાચવીને રાખવાનું છે. બહેનો, આજે આપણે અડધો પાઠ પૂરો કરીએ છીએ. કાલે બીજો અડધો પાઠ ચલાવીશું. એમ કરી અને આ પાઠ આપણે પૂરો કરીશું. ઘરે થોડો પાઠ વાંચો, ગ્લોસરીના શબ્દો વાંચો અને જેમ આપણો ટોપિક ચાલે છે એમ આપણે અભ્યાસ કરતા રહીશું. ઓકે, આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 એન્ડ રિલેટેડ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ભણીએ છીએ. ગદ્યનો પાઠ છે. પેપરમાં જોઈ લખવાના પ્રશ્નો પૂછાશે, ટૂંકનોટ પૂછાશે. સો try study at home. Okay, good morning, thank you very much.